આપણે અચાનક જવાનું થઈ ગયું દ્વારકા. સિસ્ટમ ટુ વાત એવી છે કે દ્વારકાધીશ નો હુકમ થાય ને આપણે દ્વારકા નું જ આવીએ એવું બને થોડું. તો આપણે જવાનું હતું ટિકિટ વગર દ્વારકા. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા રેલવે સ્ટેશનમાં અને આપણે જવાનું હતું દ્વારકા. દ્વારકા વાળો વિડીયો મેં મૂક્યો તો ઇન્સ્ટાગ્રામમાં કે આપણે દ્વારકા જઈને જ વ્લોગ બનાવશું. તો ફાઇનલી મિત્રો આપણે ટ્રેનમાં બેસી ગયા અને અત્યારે નાઈટ છે એટલે જોઈ શકો છો બધા સુતા હે અને હવે આપણે ફૂલ મોજ કરાવશું. ટ્રેનમાં બેસી ગયા અને આ ચેલેન્જ વિડીયો હે કે દ્વારકાધીશ નો હુકમ હોય ને તો દ્વારકા જવાય. પણ આપણે એ પણ જોઈ લઈશું કારણ કે આપણે ટિકિટ લીધી નથી. જો દ્વારકાધીશ નો હુકમ હશે તો આપણે ઠેઠ સુધી દ્વારકા પહોંચી જશું. નગર પછી કઈક થઈ શકે હે આડું અવળું પણ દ્વારકાધીશ ઉપર ભરોસો હે કે પહોંચાડી દેશે દ્વારકા આપણને. તો વાંકાનેર આવી ગયું છે અને વાંકાનેર પહોંચી ગયા અમે જોઈ શકો છો. અંદુ ખાલી થઈ ગયું ને ભાઈ હોઈ ગયા તો વાંકાનેર આવી ગયું છે અને સીટો બધી ખાલી થઈ ગઈ છે. આપણું એવું હતું નઈ કે જગ્યા મળશે પણ તો આપણે પહોંચી ગયા રાજકોટ જોઈ શકો છો. તો રાજકોટ પહોંચી ગયા અને વાગી ગયા છે 3. તો સવારે અમે કેટલા વાગે દ્વારકા પહોંચી ગઈ ખબર નઈ પણ પહોંચશું જરૂર. અને અત્યાર સુધી તો કઈ એવું આવ્યું નથી પણ હવે કદાચ આવશે ટીટી બીટી તો જોયું જશે બરોબર. તો ટ્રેન ઉપડે તો બેસી જઈએ અમે અને ફૂલ મોજ કરવાની છે દ્વારકા જઈને તો કન્ટિન્યુ રહ્યો. તો ફાઈનલી મિત્રો સુખ નો સૂરજ ઉગી ગયો હે અને જોવા હુઈ ગયો તો દગો દઈ ગયો મને હુઈ ગયો પોતે અને હું આ વ્લોગ ઉતારતો રહ્યો પોતે જગ્યા કરીને હુઈ ગયો. આવા ભાઈબંધ ને તમારા હોય ને તો કોમેન્ટ કરી નાખજો. બાકી જો અમારે તો હેજ હજી હુઈ જવાનું કે તો દ્વારકા હું લેવા આવ્યો હુઈ રેવાય ને હુઈ જવાનું. આપડો ભાઈબંધ એવું નથી કામ કરીને બચારો થાકી ગયો હોય ને એટલે જોઈ શકો છો આવો કઈક વ્યુ હે. તો ગોઈંગ ટુ દ્વારકા થઈ હજી આવ્યું નથી. રાત ના 2 વાગ્યા ના વાર લાગે હજી વાર લાગશે પણ આવશે મજા. હજી ટીટી ભેગો નથી થયો ટિકિટ લીધા વગર ચડી તો ગયા પણ હારો દી ગયો હારી નાઈટ ગઈ કારણ કે કોઈ આવ્યું નહી અને અમે હુઈ ગયા તા. ફાઈનલી મિત્રો તો દ્વારકા પહોંચી ગયા આપણે જોઈ શકો છો. તો પહોંચી ગયા આપણે દ્વારકા જોવા ભાઈ મોટું ધોયા વગર દ્વારકા પહોંચી ગયા હવે કઈક ફ્રેશ બ્રેશ થઈ અને પછી એન્જોય કરી અને ફૂલ મોજ કરી કા. તો મિત્રો વ્લોગ બનાવતા તમે શરમાવો નહીં શરમાવાનું જો કેટલું પબ્લિક હે પાછળ. શરમાવું નહીં શરમાવાનું કારણ કે શરમ રે ની ગીચામાં લઈને જ ફરવું પડે વ્લોગ બનાવવા હોય તો જોઈ શકો છો પબ્લિક. મિત્રો આ છે દ્વારકાનું રેલવે સ્ટેશન જોઈ શકો છો. રેલવે સ્ટેશન પણ મંદિર જેવું હોય. બગી પણ આયા છે સુવિધામાં. એન્ટી કે બધું દ્વારકામાં અને ફૂલ મોજ આવે એવી વસ્તુ એ બધી પણ આગળ હજી મોજ કરવાની છે આપણે. ફાઈનલી મિત્રો આપણે મોટરસાયકલ જેવી રિક્ષામાં બેહી ગયા જોઈ શકો છો. તો હવે જઈએ આપણે મંદિરે જો રાહુલભાઈ એ બેહી ગયા. તો ફાઈનલી મિત્રો હજી મંદિરે પહોંચ્યા નથી. ઓલા વાળા ભાઈ કઈક ઉતારી વયા ગયા કોઈ માથે વિશ્વાસ કરવાનો થતો નથી કારણ કે હવે આપણે એક્ટિવા લઈશું. કારણ કે એક્ટિવા હોય ને તો આપડે જ્યાં જવું ત્યાં જઈએ કે કોઈ ઉતારીને ગમે ત્યાં વયું ન જાય. ઓલા વાળા ભાઈ સ્કીમ કરી ગયા આની હારે અને મારી હારે ઉતારીને વયા ગયા જો આવા જ હતા. હજી આયલા જ કારણ કે ઓલા વાળા ભાઈ ક્યાં ઉતાર્યા ને કઈ ખબર નથી એટલે હવે હાલીને જવું પડશે. જો આવો કઈક વ્યુ હે ક્યાંનું હે આ લોકેશન કોમેન્ટ કરજો કારણ કે આપડે તો પેલી વાર આ રસ્તે આયા. તો મિત્રો દ્વારકાધીશ ના દર્શન કરવા પહોંચી ગયા જોવો મંદિર અને આજ રવિવાર છે એટલે ટ્રાફિક પણ છે. તો જો કઈક અયાનો નજારો આવો હોય. તો અહિયાં અલગ નગરીમાં આવીને મારો ભાઈબંધ એટલો ખુશ થાય ને વાત જ ન પૂછો. ફૂલ બાકાજી કે મોજ આવી જાય એવું હે બધી વસ્તુ. તો બાકી બીજું કેવા જેવું નથી. બાકી બીજું કઈ કેવા જેવું નથી પણ ફૂલ મોજ આવે છે. જો અયાનો વ્યુ કઈક આવો હોય
આટલું ટ્રાફિક હોય ને તો જ મજા આવે, પછી વધારે પડતું ટ્રાફિક થઈ જાય ને તો લોચા થાય, ફરવાની મજા ના આવતી. તો જો કેમેરામેન મસ્ત વિડીયો ઉતારે હે, ફોટોગ્રાફ કરી દે. ફાઇનલી મિત્રો આપણે શોર્ટ્સ વિડીયો બનાવવા માટે આ પક્ષી માટે લેવા જઈશું અમે ગાંઠિયા. તો આ પક્ષી માટે આપણે ગાંઠિયા લેવા જઈશું, કેવા મસ્ત એ જોઈ શકો છો. એટલે ગાંઠિયા લેવા જ આવીએ અમને, અને પછી આપણે શોર્ટ વિડીયો બનાવશું પક્ષી સાથે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ દુકાને મમરા લેવા, ચકલા માટે ગાંઠિયા લેવા આવ્યા હતા પણ મમરા હે, ગાંઠિયા નથી. બોલાવશે અમે રહ્યું ને હવે બાકાજી કે અમે દુરુપયોગ કરી લેવાનો હે, ઓલામને જ કર્યો, હવે અમે કરશું 10 રૂપિયાના મમરામાં ચીરવો બોલાવાની હે. તો મિત્રો આપણે 10 રૂપિયાના મમરા ખવડાવીને વિડીયો ઉતારવાનો હે ચકલા હારે, આપણું સપનું પૂરું કરવાનું હે ને એમને ખવડાવવાથી મજા આવે આપણને, એમને પેટે ભરાય અને વિડીયો પણ ઉતરશે. તો જુઓ અહીંયા વિડીયો ઉતારે હે અને ચકલાને ખાવાનું નાખે હે. તો મિત્રો જોઈ શકો છો તમે, અહીંયા કેમેરામેન વિડીયો ઉતારે હે અને ઓલા ભાઈ ચકલાને બોલાવે હે. તો બધા ચકલાનો દુરુપયોગ થાય છે. જો મિત્રો ચકલા આટન લાવ્યો તો ચકલા ખાય કે ન ખાય, પણ આ ચકલો ખાવા માંડ્યો. જો બેચારાને એક એક નાખે હે અને પોતે ખાય છે. જો તો આ ચકલા બજવાડાનું કામ કરે છે. જો તો આવા હે આપણા ભાઈબંધ. જો જો આ ચકલા બાઈ જા અને આ ખાય છે. ફેમસ હોય ને એવા ભાઈને આપણે ન મળી તો દ્વારકા આયા હોય તો એવું થોડુંક હાલે. તો જો એ પણ આપણને મળી ગયા છે અને આપણે વિડીયો બનાવીશું પણ. તો ફાઇનલી મિત્રો સાઈઝ પીવા માટે જો ટ્રાફિક ફૂલ બાકાજી કી બોલાવે ભાઈ. બોલો કાળે કાળે ભેનો ધોળો ધોળો થઈ બ્લેક બફેલો વેરી વેરી નાઈસ બટર મે લાઈસ 5 કિલો મોકલાવો મારા કાળા જાન કટકા. તો મિત્રો કૃષ્ણ ભગવાન મળી ગયા છે આપણને, જોઈ શકો છો. કૃષ્ણ ભગવાન જેવો જ. તો મિત્રો કેટલાને દ્વારકા આવવાનું સપનું છે અને કેટલાને આવવું છે અને કેટલા જણા આવી ગયેલા છે એ કોમેન્ટ કરો. તો જો એનો વ્યૂ કાંઈક ફૂલ એટલે ફૂલ મોજ આવે છે અને અહીંયા જેમ બને ને એમ ટાઈમ કાઢવાનો હે આપણે, એટલે ઠંડી જગ્યાએ ફરવાનું હે. જોઈ શકો છો આ પુલ તો અત્યારે બંધ હે, બ્રિજ કામ ચાલુ હે એ માટે. જો ઊંટ પણ છે. ફાઇનલી મિત્રો તો આપણે ઊંટ માથે બેવાનું હે, તો ફૂલ મોજ કરશું, બેહીને તમને બતાવી. હા અરે કાકા ઓલા કોલકો થી લઈ જાઓ મંદિર બાજુથી. ની સાઈડ નું ફેરવતા રીલ ઉતારવાની હે મસ્ત.